નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે જે 11 તરીકે લાસ્ટ પેપર છે એસપીસીસી, તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જે પત્ર બાકી હતી જે સિરીઝમાં, તો એ આજે આપણે તમને સંપૂર્ણ રીતે બતાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો તમે જો સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી અને સેક્શન ઈ ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો ન જોયા હોય તો ફટાફટ પહેલા તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને તેમાં તમને જે આપેલા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફટાફટ તમે રિવિઝન કરજો. કારણ કે આપણે જે ક્વેશ્ચન આપે છે એમાંથી તમારે ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન આવી જશે. અને હા, આ જે લાસ્ટ પેપર છે તેમાં તમારે સંપૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ક્વેશ્ચનની સાથે સાથે તમને સમજૂતી પણ મળી જશે. તો એવી રીતે આપણે વિડીયો બનાવેલો છે કે જેથી કરીને વિદ્યાર્થીને છે હેલ્પફુલ થાય છે. કે લાસ્ટમાં આપણે આઈએમપી ક્વેશ્ચન તો આપતા હોય પરંતુ ઘણીવાર ક્વેશ્ચન ન સમજાતા હોય, પરંતુ આપણે જે ક્વેશ્ચન આપેલા છે એની સાથે સાથે તમને સમજૂતી પણ આપેલી છે કે કેવી રીતે તમારે પેપર લખવાનું છે, એની પણ તમને ડિટેલ્સ આપેલી છે. તો ફટાફટ પહેલા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ આવો અને સૌ પહેલા તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એનું તમે વિગતવાર સમજી લીજો એટલે તમારા આરામથી સારામાં સારા માર્ક આવી જાય. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે પ્લાનિંગ મુજબ કરવાનું છે. તો જે તમારું પહેલું ચેપ્ટર છે સીસી નું, એમાંથી તમારે માત્ર એક જ ક્વેશ્ચન પૂછાશે. તો એને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પત્ર છે, તો ખાસ તમારે એકવાર વાંચીને જવાના. તો પહેલો જે ક્વેશ્ચન છે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર, કે શૈક્ષણિક લોન છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારું ધોરણ 12 પૂરું થાય છે અને હા, એ અંતર્ગત તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર, તો શેર માર્કેટનો કારોબાર ચલાવવા માટે પણ ખોલાવવું પડે છે. ત્યાર પછી બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગેનો પત્ર. તો અહીંયા તમને 3 ક્વેશ્ચન મેં તમને આપેલા છે. જે પહેલું જે ચેપ્ટર છે એમાંથી હું તમને 3 ક્વેશ્ચન આપું છું અને આ 3માંથી એક તમારે બેઠો જે પત્ર છે એ આવી શકશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 4, કે તમારી શાળાની આસપાસ, એટલે આ ચેપ્ટર નંબર બીજું છે અને ચેપ્ટર નંબર બીજું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જજો કારણ કે એમાંથી તમારે 2 પત્ર પૂછવાના છે એટલા માટે. તો 2 પત્ર પૂછાતા હોય છે તો આ ચેપ્ટરને વધારે મહત્વ આપજો. અને હા, પેલો કયો છે કે તમારી શાળાની આસપાસ મસાલા અને પાન મસાલા અને ગુટખાનું વેચાણ થઈ રહ્યું છે, તેને બંધ કરવા માટે નવયુગ વિદ્યાલયમાં નડિયાદની આચાર્ય જાણ કરતો પત્ર લખો. તો જો તમારે સ્કૂલનું નામ બદલાઈ શકે છે પણ મેઇન ટોપિક તમે સમજો કે મસાલા અને ગુટખાનું વેચાણ થઈ રહ્યું છે, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા માટે રહી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, જાહેર જનતાને મેળાવડા પ્રસંગે, એટલે તરણેતરનો મેળો, જો એક ટોપિક આપેલો છે અને તમારે જૂનાગઢનો મેળો પૂછાઈ શકે છે કારણ કે હમણાં જ આપણે મેળો હતો એટલા માટે. તો ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા માટે પત્ર સુરેન્દ્રનગર ફાયર સ્ટેશનને લખો. અને હા, આપણે જ્યારે કુંભ મેળો પણ ભરવાનો હતો તો એના માટે પણ આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. કે ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. કે પાન મસાલા વાળું પણ પૂછાઈ શકે છે પત્ર, અને ફાયર બ્રિગેડની સેવા મેળવવા અંગેનો પત્ર પણ તમારે આ 2 માંથી એક આવી શકશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, શહેરમાં જાહેર માર્ગો પર લારી ગળાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓ અંગે ફરિયાદ કરતો પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમે જોવો છો લારી ગળાનું દબાણ દિવસે દિવસે વધતું જાય છે અને ઘણા બધા પોલીસ વાળા છે એ લોકો નોટિસો પણ ફાળવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, માનવ સેવા ટ્રસ્ટ હિંમતનગર વતી જાહેર આરોગ્યમાં વિભાગની પ્રશંસનીય કામગીરી બિરદાવતો પત્ર લખો. તો જો જાહેર આરોગ્યની જે સુવિધા જે સારી આપી છે, તો આ આપણે કોરોના વખતેનો જે ક્વેશ્ચન હતો એ ટાઈપનો પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, તમારા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, નિરાકરણ માટે વધુ ટ્રાફિક પોલીસ ફાળવવા વિનંતી કરતો પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આજે 8મો ક્વેશ્ચન તમારા માટે યુનિક ક્વેશ્ચન રહેશે અને આ ક્વેશ્ચન છે ખાસ તમે કરીને જજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ નહીં કરે. અને હા, કારણ કે એ લોકો શું કરતા હોય છે, લારી ગલ્લા વાળો તમને આવડી જાય, જાહેર આરોગ્ય વાળો આવડી જાય, પરંતુ ટ્રાફિક પોલીસ ફાળવણીનો વિનંતી કરતો પત્ર ખાસ કરીને જજો. આ પરીક્ષામાં આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, પટેલ એન્ડ બ્રધર્સ રાજકોટ સ્થિત વેપારની નિકાસ પરવાનો મેળવવા માટે તેમના વતી ભારત સરકારને પત્ર લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, આરોગ્ય વિભાગની કોરોનાની રસીકરણની, તો આરોગ્ય વિભાગ વાળો ઓલરેડી પત્ર આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો, તો એ સેમ જ થશે એટલે ખાસ યાદ રાખજો. અને હા, ત્યાર પછી તમારા વિસ્તારમાં સિટી બસ સેવા ખૂબ જ અનિયમિતપણે ચાલી રહી છે, તો સિટી બસ વાળો પણ ક્વેશ્ચન છે તમારા માટે યુનિક હોઈ શકે છે. તો આ પણ ક્વેશ્ચન ખાસ તમારે કરીને જવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ક્વેશ્ચન નંબર 5 છે, ક્વેશ્ચન નંબર 6 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી આપણે વાત કરી તો ક્વેશ્ચન નંબર 8 છે ટ્રાફિક પોલીસની જે ફાળવણી છે, અને ત્યાર પછી જે લાસ્ટમાં જે તમને કીધું છે 11મો ક્વેશ્ચન સિટી બસ વાળો, તો આટલા ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ એકવાર તમારા બધા પત્ર છે એકવાર વાંચી લેવા ડીપમાં, એટલે જેથી કરીને તમને એનું લખાણ છે તમને આઈડિયા આવે છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 12, રાષ્ટ્રીય સંપત્તિ બચાવવા ઝુંબેશનો અનુસંધાને જળ વિદ્યુત શક્તિ બચાવવાને ભલામણ કરતો પરિપત્ર તમારી કંપનીના બધા વિભાગને લખો. જો આ વિદ્યાર્થી મિત્રો પરિપત્ર છે તો પરિપત્રનું મથાળું એકવાર ખાસ જોઈ લેજો અને ખૂબ જ અગત્યનું રહેશે કારણ કે જળ વિદ્યુત શક્તિ બચાવવા માટેનો પરિપત્ર લખાતો હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, પ્રીતિ શુક્લા
ને પટેલ ચાર્ટેડ એકાઉન્ટ એન્ડ કંપની તરફથી લેખિત પરીક્ષામાં હાજર રહેવા માટેનો તો લેખિત પરીક્ષાવાળો પણ વધારે પૂછે છે વિદ્યાર્થી મિત્રો, અને આ તમારી પરીક્ષામાં પણ આવી શકે છે. આપણે અકાઉન્ટના વિદ્યાર્થીઓ છે અને કોમર્સના વિદ્યાર્થીઓ છે એટલા માટે. ત્યાર પછી 40 નો ક્વેશ્ચન શું છે કે એક કર્મચારી ફરજના સમય દરમિયાન કામના સ્થળ પર હાજર ન હતા તે અંગેનો ખુલાસો માંગતો નોટિસ તમારે સ્વરૂપે પત્ર લખવાનો છે. ત્યાર પછી 15 નંબર, એક કંપનીમાં કામ કરતા કર્મચારી તેમના વાહનો કંપની દ્વારા નિયત પાર્કિંગની જગ્યાએ પાર્ક કરવાની જાણ કરતો પરિપત્ર. તો જો આ ક્વેશ્ચન પણ તમારા માટે યુનિક હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ચેપ્ટર નંબર 3 છે એમાંથી પણ તમારે 2 પ્રશ્ન પૂછાવાના છે. એટલે મીન્સ કે બે પત્ર છે એ પૂછાઈ શકે છે, અને આ પણ પરિપત્ર તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. એક આપણે જળ વિદ્યુત વાળો પરિપત્ર હતો, અને ત્યાર પછી આપણે પાર્કિંગની યોગ્ય જગ્યાએ ફાળવણી કરવો. તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ યુનિક હોઈ શકે છે, અને પાર્કિંગ વાળો ક્વેશ્ચન પણ તમારે આવી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કર્મચારી 16 નંબરમાં કર્મચારીની બદલીનો આદેશ કરતો પત્ર લખો. તો તમારે આદેશ કરતો પત્ર પણ આવી શકે છે, પરંતુ 15 નંબર છે એ વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, એ શક્યતા બહુ જ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 17, વિનયભાઈ ચોકસી તેમની કંપનીમાં સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ એટલે VRS લેવા માંગે છે, અને આ અંગે તમારે નિવૃત્તિ કરતો પત્ર લખો. તો સ્વૈચ્છિક નિવૃત્તિ વાળો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો, આ પણ તમે ખાસ કરીને જોજો. તો તમારો અહીંયા જે ચેપ્ટર નંબર જે હતું એ કમ્પ્લીટ થઈ છે. ચેપ્ટર નંબર 3 એ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં કહી દીધા છે. તમને ટોટલ 6 પત્ર આપેલા હતા, એમાંથી મેં તમને 3 પત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધા છે. એકવાર ખાસ જોઈ લેજો. જે પત્રમાં હું ભાર આપું છું એ પત્ર વધારે તમારે તૈયારી કરીને જવાના છે. પછી ક્વેશ્ચન નંબર 80, 35 વર્ષની શ્રી દિલીપભાઈ જોશીએ 2 વર્ષની એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે, અને તેઓ તેમને તેમના પરિવારના સભ્યને વીમાથી આરક્ષિત કરવા માંગે છે. તેને પોલિસીની માહિતી મેળવવા અંગે LIC ઓફ ઇન્ડિયાને પત્ર લખો. તો LIC ઓફ પત્ર લખી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 90, શ્રી નીરવ પટેલ પોતે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ વીમા પ્રીમિયમની મુદત ફેરફાર કરવા ઈચ્છે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ફેરફાર વાળો વધારે પૂછાશે, અને ફેરફાર વાળો છે એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પત્ર છે, તો ખાસ તમે કરી જજો. અને તેમના વતી વીમા કંપનીએ પત્ર લખો, કારણ કે બેંકના પત્ર લખતા એવી રીતે જ આવશે, પરંતુ સંદર્ભ નંબર ખાસ લખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે વીમા પોલિસી જો તમે ચાલુ કરેલી હોય તો સંદર્ભ નંબર લખવા ખાસ જરૂરી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20, શ્રી રમેશભાઈ પટેલ તરફથી મેડિક્લેમ પોલિસી ખરીદવા માટે પત્ર ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને ભાવનગરને લખો. તો આ જે ક્વેશ્ચન નંબર 19, 20 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને આ બેમાંથી તમારે પૂછવાની શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 21, VK ગઢવી સુરત સ્થિતના ઘરમાં આગનો બનાવ બનતા તેમને આર્થિક નુકસાન બદલનો દાવો માંડી શકો છો. તો આર્થિક વળતરનો જે દાવો છે એ પણ તમારી પાસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એકવાર તમારે ખાલી નજર ફેરવવાના છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 19, 20 અને 21 આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે, ખાસ તમે એકવાર જોઈ લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22, શ્રીમતી આશાબેન શર્મા પોતાની બંધ પડી ગયેલી વીમા પોલિસી પુનઃ ચાલુ કરવા માંગે છે. તો ફરી પાછું ચાલુ કરવા માંગે છે, તો એવી પોલિસી પણ તમારે ખાસ એકવાર જોઈ લેવી. તો વિદ્યાર્થી મિત્રો આજે ચેપ્ટર નંબર જે તમારું હતું ચેપ્ટર નંબર 4 એમાંથી એક જ લેટર પૂછાય છે, એ કમ્પ્લીટ થાય છે. અને લાસ્ટમાં જે તમારું 6થું ચેપ્ટર છે એમાંથી તમારે માત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન તમારે કરવા હોય તો 3 જ ક્વેશ્ચન તમે કરીને જજો. એ ક્વેશ્ચન નંબર 23, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ સ્લો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો PPP ટ્રિપલ P કહેવાશે. રજૂ કરવા માટે જરૂરી ચોકસાઈ વિગત જણાવો. અને લાસ્ટમાં લખ્યું છે 25 માં સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ તે અંગે રજૂઆત કરતો વ્યક્તિગત અહેવાલ લખો. તો જો અહેવાલ છે તમને થોડો અઘરો પડશે, પણ એકવાર વાંચી જજો, અને અથવા તો તમે આજે ધ્યાનમાં રાખવાની બાબત છે વાંચી જજો, કારણ કે પૂછાવાની છે પરીક્ષામાં 2025 માં આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા SP ના તમામ ક્વેશ્ચન પૂરા છે. અને હા, આ બધા ક્વેશ્ચન તમારે એકવાર ખાસ વાંચીને જવાનું વિદ્યાર્થી મિત્રો. એકવાર તમે પુનરાવર્તન કરશો તમારાથી તમારે 25 માર્ક છે રોકડા તમને મળી જશે. અને A વિભાગ B વિભાગમાં પણ તમે ખાસ મહેનત કરજો, કારણ કે A માં તમારે 20 MCQ હોય છે, B માં તમારે 10 VSQ હોય છે. તો ટોટલ તમે આટલું કરશો તો તમે 3 સેક્શન કમ્પ્લીટ કરી નાખો, A B અને ડાયરેક્ટ F, તો પણ તમારે 55 માર્કનું કવર થઈ જશે. અને SP માં તમારે સ્કોરિંગ માર્ક કરવું હોય 70, 80, 90 અથવા 100 માંથી 100 તો પણ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો છે એ તમને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.